દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે જાઓ અને નાના ચાયનું નામ સાંભળવાનું ન મળે એવું તો બને જ નહીં, કેમ કે આ નાના ચાયવાળા છે ને તે 1974થી નવસારીમાં સ્થાપિત છે અને 50 વર્ષ 50 એમણે પૂરી કરી લીધી છે. તો આપણા ઈસુફભાઈની અરિયા શાખા છે નાના ચાય, તો આપણા ટાટા સ્કૂલના સામે વિદેશ હોય, ગુજરાત હોય કે કોઈ બી જગ્યાએથી કોઈ બી પબ્લિક આવે ને તો આટલે સ્ટોપ થાય જ છે. ચાય લવરોનું બેસ્ટ સ્થળ એટલે કે નાના ચાય અને સૌથી સારી ટેસ્ટમાં ચાય એટલે મળી જાય છે. 10 રૂપિયા ફક્ત અને ફક્ત પ્રાઇસ છે. ને આપણે આકિબભાઈ ચાય બનાવી રહ્યા છે, તેને બી અંદર જઈને થોડું રિવ્યૂ આપણે લઈએ છીએ. આકિબભાઈ છે તો આટલે તપેલા પર તપેલા ચાયના ચડિયા જ કરે છે આખો દિવસ, ફૂલ ડે ફૂલ નાઇટ રાતના 12-1 વાગ્યા સુધી આ જ રીતના કામગીરી આપણે આકિબભાઈની જોઈ છે. તપેલા ઉતરતા જાય છે અને પૂરી થતી જાય છે ચાય. તો આપણા બી ઘણા મિત્રો આટલા આવ્યા છે તો એમનું બી થોડું રિવ્યુ રહે છે. ભાઈ આટલે ચાય તમને કેવી લાગે? એક નંબર, એકવાર પીશો તો વારંવાર આવશો. એ વાત મેં તમને પહેલાં કીધી. 1974 એટલે કે 50 બી પૂરી થઈ ગઈ છે અને ટેસ્ટ એક નંબર રહેવાનું છે. નાના ચાય પર અવશ્યથી વિઝિટ કરજો અને ઘણી પબ્લિક આટલે ઊભી રહી છે. હાઉસફુલમાં એટલે પબ્લિક જોવાનું મળે છે. તમે બી નવસારી આવો કશેથી બી હોય તો નાના ચાય પર એકવાર અવશ્યથી સ્ટોપ કરજો. આપણે બીજા બી ઘણા જ આટલે કસ્ટમર આવ્યા છે અને આપણા ઇરફાનભાઈ જે નવસારીની હસ્તી છે તેમને બી પૂછ્યા છે. ઇરફાનભાઈ આટલે નાનાની ચાયની તમને ચાય કેવી લાગે? નાનાની ચાય જેવી ચાય આખા નવસારીમાં મને લાગે છે ત્યાં સુધી કશે પણ એવી ચાય નથી મળતી. અને લોકો જલાલપોરથી, વિજલપોરથી, સ્ટેશનથી, બલકે એમ કહે છે કે અહીંયા જે સુરતથી નવસારીથી આવજાવ કરે છે એ લોકો પણ સ્પેશિયલ નાનાની ચા પીવા માટે ઊભા રહી છે અને એની ચા એટલી બધી પ્રખ્યાત અને ફેમસ છે. તો બેસ્ટ ચાય છે. મેં પહેલાં તમને કીધું અને ફરી બી એકવાર કહું કે એકવાર પીશો ને તો મોઢામાં સ્વાદ બી રહી જશે અને તમે વારંવાર એટલે આવશો એવો ટેસ્ટની ચાય એટલે મળે છે. તો અવશ્યથી નાના ચાય પર ફરી કહું છું આવજો અને ટેસ્ટ કરજો તો તમને પોતાને બી એનો અંદાજો થઈ જશે કે આટલી ભીડ આટલે લોકોની શું કરવા જોવા મળે છે.